સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 11 નંબરમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરેપી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી નંબર 11 ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઇમ્યુનોથેરેપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એલર્જી ક્લિનિકમાં દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ લોકોની નિરંતર સેવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. ક્લિનિક શરૂ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને એલર્જીની સારવાર વિનામૂલ્યે મળી રહેશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાન તેમજ સારવારનો ખર્ચ 1.5 થી 2 લાખ રૂપિયા સુધી થતો હોય છે, જે સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે શક્ય બનશે. તો આ બાબતે સિવિલ હોસ્પિટલના ડોક્ટર પારુલબેન વડગામાએ જણાવ્યું કે એલર્જી ક્લિનિક ખાતે સ્ક્રીન પ્રિક ટેસ્ટથી એલર્જીનું નિદાન કરવામાં આવશે, જેમાં જૂની ધૂળના કીડા, પરગ્રજ, ફૂગ, ખાદ્ય પદાર્થ જેવા કે મગફળી, દૂધ, ઈંડા તથા પાલતુ પ્રાણીઓ જેમાં બિલાડી, કૂતરાની રૂંવાતીના એલર્જન્સ તથા પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી, દર્દીઓના લક્ષણ તથા પર્યાવરણમાં રહેલા એલર્જન્સને ધ્યાનમાં રાખીને હાથ કે બરદાની ચામડી ઉપર એલર્જન્સના ટીપા મૂકીને લેન્સેટથી પ્રિક કરવામાં આવશે અને જે ટેસ્ટના રિપોર્ટના આધારે 10 થી 15 મિનિટમાં એલર્જીનું પરિણામ મળી જશે. શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલના એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરેપી ક્લિનિકમાં વિનામૂલ્યે થશે. આ ક્લિનિકમાં 140 પ્રકારની અલગ અલગ એલર્જીના ટેસ્ટિંગ કરી યોગ્ય નિદાન કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં 2 થી 5 વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જે સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવશે. જી હું છું ડોક્ટર પારુલ વડગામા, સુરત સિવિલ ખાતે ચેસ્ટ વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ નિભાવું છું. આજે સુરત સિવિલ ખાતે ચેસ્ટ વિભાગ અંતર્ગત એલર્જી ક્લિનિક અને ઇમ્યુનોથેરેપી ક્લિનિકનું ઉદ્ઘાટન માનનીય શ્રી પાટીલ સાહેબ, જે આજે કેબિનેટ મિનિસ્ટર છે જલશક્તિ કાર્યમાં, એમના દ્વારા કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને સાહેબે અને બધાને મોટિવેશન આપ્યું છે. જે રીતે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા રોગોની ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ થતી હોય છે, તે જ રીતે આજે સુરત સિવિલ હોસ્પિટલમાં એલર્જીનું ડાયગ્નોસિસ અને એલર્જીની ટ્રીટમેન્ટ, કારણ કે એલર્જીનો પ્રોબ્લેમ ઘણો બધો સમાજમાં વધી રહ્યો છે, તો એ પ્રોબ્લેમ ઘણો બધો વધી રહ્યો છે, પણ એની ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ સિવિલ હોસ્પિટલ આજથી ચાલુ કરી છે, જેમાં 140 જેટલા એલર્જન્સ માટે ટેસ્ટિંગ કરવામાં આવશે અને થેરેપી માટે ઇમ્યુનો જીભ નીચે દવા આપવામાં આવશે, જે 1.5 થી 2 વર્ષની હશે અને 2 વર્ષ સુધી પછી પેશન્ટને સારું થવાની સંભાવનાઓ રહે છે. તો આ સ્પેશિયલ એલર્જી ક્લિનિક અને ઇમ્યુનોથેરેપી ક્લિનિક રૂમ નંબર 11 ઓપીડીમાં છે સિવિલ હોસ્પિટલ ખાતે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિનામૂલ્યે કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે, એના માટે અહીંયાના 100 ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ, એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે બહાર પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે, એવી ટ્રીટમેન્ટો વિનામૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય, એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહ્યા છે. આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે, પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી. એલર્જીને કારણે છે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી. ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે, ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે. જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે, એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના સૌ ડોક્ટર, સૌ નર્સિંગ સ્ટાફ, એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ, સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિનામૂલ્યે સારવાર આપી શકાય
એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે. હમણાં ગઈકાલે પણ એક બાળકનો વર્ષો જૂની એની ઊંઘની ઢાંકણી એ ખસી ગઈ હતી. એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી, એ ચાલી શકતો નહોતો. એમને ફ્રીથી વિનામૂલ્યે ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે, જે બહાર કદાચ 4-5 લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી, એ વિનામૂલ્યે કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે. આવા અનેક કેસો ઘણીવાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડોક્ટરો પ્રત્યે, નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. ડોક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ એ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે. ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરાવી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. તો એનો લાભ તમે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લો એ મારી આપ સૌને વિનંતી પણ છે. અને ફરીથી ડોક્ટરના આભાર સાથે મારી વાત નહીં વિરામ. ધન્યવાદ.